અને જે ભાગવતમાં પણ કહ્યું છે, જે શરણાગત ભક્તો છે ભગવત શરણે ભજન કરતા કરતા જે ભગવાનની પાસે કંઈ નથી માગતા ને, તો કોઈક વારી ભગવાને પરિવારમાં મોટી વિપત્તિ પણ નથી આવવા દેતા, મોટી તકલીફ પણ નથી. અને એટલું જ નહીં, એ પરિવારની દરેક વ્યક્તિને અંત સમય સુધી હાથ લાંબો કરવો પડતો નથી. એનો વ્યવહાર ભગવાનની કૃપાથી ચાલ્યા જ કરતો હોય છે. જે જે જીવો ભગવત શરણે અને નિયમ છે સજ્જન અને સમજુ દીકરો જો મા બાપની પાસે નથી માંગતો તો ભગવત ચરણે સમર્પિત થયા પછી એ બલિરાજા આજે પણ છે. ક્યાં છે ખબર છે તમને? દક્ષિણ ભારતમાં વિષ્ણુકાંચી કેટલા જણ ગયા છે? એ શિવ કાંચી અને વિષ્ણુ કાંચીમાં આજે પણ બલિરાજા છે. આપણે તો માત્ર ધનતેરસના દિવસે જ લક્ષ્મી પૂજન કરીએ છીએ, પણ દક્ષિણ ભારતમાં તો વામણ ધવાદશી યાને 12 અને 13 બંને દિવસે ધન પૂજન થાય છે. ભગવાને બલિરાજાને જે પ્રાપ્ત થયું, બલિરાજાને ભગવાને જે આપ્યું તે ઐશ્વર્ય હતું. આપણે ઘણીવાર તીર્થયાત્રા કરવા જઈએ ને, દર્શન કરવા જઈએ, પૂછીએ યાત્રા કરવા ગયા હતા એટલે આજુબાજુ ઓલા પૂછે શું લાયા? કહીશું શ્રીનાથજીમાં તો ચૂલા સિવાય શું મળે છે? હા ભાઈ, અને યાત્રા કરવા જાઓ ને તો એ સ્થાનનો મહિમા, ભગવાનની લીલાઓ, સ્થાનનું મહત્વ, અને ભગવાને તમને સુખી કર્યા હોય છે ને. જે સ્થાનમાં જાઓ ને, જે સ્થળોએ જાઓ, કશું જ ના લો તો સૌથી પહેલા જે મંદિરમાં ને જે ભૂમિમાં દર્શન કરવા જાઓ છો ને, ત્યાંની થોડી રજ અવશ્ય લઈ લો. કોઈ પણ સ્થાનમાં જાઓ એની રજ તમે લઈ લો. નવું મકાન બનાવતા હોય કે ઘરમાં પૈસાની તકલીફ હોય, દાખલા તરીકે તમે ડાકોર ગયા અને પૂનમના દિવસે ડાકોર જાઓ અને ઘરમાં બહુ તકલીફ પડતી હોય, તો જે લોકો ડાકોર ભગવાનના મંગળાના દર્શન કરી નીકળે અને નીચે પડેલી જે રજ છે એ તમે ધીમે રૂમાલમાં લઈ લો અને એ રજને તમે તિજોરીમાં મૂકો ને તોય ભગવાન તમને સુખી કરે. આ ભગવાન આ તીર્થ રજનો મહિમા આવો છે સાહેબ. આ તીર્થની રજનો મહિમા છે.